રેખાબેન આવશે તમારે? ક્યાં જાવ છો? રક્ષાબંધનના 3-4 દિવસ બાકી છે તે રાખડી લેવા જવી. અરે મારા ભાઈને રાખડી લેવાની છે, આવશો હો? એ રાખડી લેવા ઓલા રામા કાકાને ત્યાં જઈએ. ત્યાં નથી જવું, અહીંયા રાખડી બરાબર હોતી જ નથી. ઓલી પોળની હોય, પોળની ખરાબ એવી આપી દે, બરાબર હોતી જ નહીં. અને રાખડી બરાબર લાવતા નહીં. તો આપણે રાજુભાઈના ત્યાં જઈએ. રાજુભાઈના ત્યાં રાખડી બહુ મોંઘી મળે છે. રાજુભાઈ બરાબર રાખડી જોવાય ના દે અને બોલ બોલ કરે, એટલા માટે આપણે ત્યાં જવું નથી. ત્યારમાં જઈએ, જ્યાં ગમે ત્યાંથી રાખડી લઈ લઈશું. બરાબર, ચાલો હવે આપણે જઈએ. રાખડી રાખડી રક્ષાબંધન આવે છે. રાખડી રાખડી લો ભાઈ, રાખડી 20 વાળી, 40 વાળી, 50 વાળી, 100 વાળી, 200 વાળી રાખડી ભાઈ, રાખડી. સંગીતાબેન અહીંથી રાખડી લઈ લે, હારી હારી રાખડી છે. સારું, હાલ લઈએ અહીંથી રાખડી. બરાબર. હા ભાઈ, રાખડીનો શું ભાવ છે? રાખડી 20 વાળી, 40 વાળી, 50 વાળી, 150 વાળી, 200 વાળી, બોલો તમારે કેવી જોઈએ છે? હારી હોય ભાઈ, બતાય. આમાંથી તમે જોઈ લો, તમને જે ગમે એ પ્રમાણે તમને ભાવ કહીશ. એ મોતી વાળી રહી ને લાલ કલરમાં, એ રાખડી બહુ ગમે. એનો શું ભાવ? બેન, એક રાખડી 100 રૂપિયાની છે. અરે ભાઈ, આટલી બધી મોંઘી ના હોય, ક્યાંક વ્યાજબી કર. સારું, જવા દો. 80 રૂપિયા આપી દો. બરાબર, બહુ બોલ બોલ ના કરશો. તમને વ્યાજબી ભાવે કરી દો. 80 રૂપિયા આપી દો એક રાખડીને. એક રાખડીના 50 રૂપિયા આપશું. બરાબર, આપી હોય તો બોલો ને, તમે જવી અહીંથી. સારું બેન, તમે બીજેથી લઈ લેજો. આ તો મને નુકસાન થાય. બરાબર, અમારે નથી આપી. જાઓ બેન તમે. ઘણી જગ્યાએ મળે ભાઈ, હો બીજે લઈ લેજો, ચિંતા ના કરો. રાખડી અમે